નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડમાં લવ જેહાદના મામલે ભારે ચકચાર મચી જવા પામી છે। મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને ફસાવી। હિન્દુ સંગઠનોએ ન્યાય માટે પોલીસ સ્ટેશન બહાર પરિવાર સાથે બેસી રામધૂન બોલાવી। વલસાડમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે। મુસ્લિમ યુવકે ખોટું નામ બતાવી યુવતી સાથે મિત્રતા કરી ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી। પોલીસની ઢીલી કામગીરી સામે રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ગજવ્યું। વલસાડ પંથકમાં વધુ એક વખત કથિત લવ જેહાદનો મામલો ખળભળાટ મચાવી રહ્યો છે। એક મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયામાં પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી। યુવતી આ યુવકની વાતોમાં આવી ગઈ અને તેના પરિવારજનો પણ યુવકની અસલી ઓળખથી અંજાણ રહ્યા। યુવતી જ્યારે યુવકના ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે જેની સાથે તે મિત્રતા કરી રહી છે તે યુવક અન્ય ધર્મનો છે। સત્ય સામે આવતા જ યુવતીને ત્યાં એક અઠવાડિયા સુધી બળજબરીથી બંધક બનાવી રાખવામાં આવી। જેમ તેમ કરીને યુવતી ત્યાંથી બચીને પોતાના ઘરે પરત ફરી ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો। આ ગંભીર મામલે પોલીસ દ્વારા ત્વરિત અને કડક કાર્યવાહી ન કરવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ધરણા પર બેસીને રામધૂન બોલાવી હતી। સંગઠનોની માંગ છે કે ઓળખ છુપાવી હિન્દુ યુવતીઓને ફસાવતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જય શ્રી રામ। મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત, અગ્નિવીર હિન્દુ સંગઠન। અમને એક માહિતી મળી કે વલસાડ વિસ્તારના અંદર એક લવ જેહાદનો કેસ આવેલો હતો। એ પરિવારને અમે કાલે રૂબરૂ મળવા ગયેલા। જ્યારે એ ઘટના અમે જ્યારે જાણકારી મળી, એ લવ જેહાદ કેસ એક અતુલનો વિધર્મી અમારી આદિવાસી ભોળીભાઈ દીકરીને જૂઠું નામ રાખીને એક ફેક આઈડી બનાવેલી। એ આઈડીના આધાર પર એને હાથે ચીટિંગ કરી ને લોભ લાલચ આપીને લગ્નનું લાલચ આપીને અને બ્લેકમેલ કરી। જ્યારે વિધર્મી જ્યારે અમને જે જાણ કરી તો અમે એને ઘરે મુલાકાત કરવા ગયેલા। આ બહેનના હાથે વાત કરી। મેં સરકારને પ્રશાસનને કહેવા માગું કે જ્યારે અહીંયાના ગૃહમંત્રી ગુજરાતના લવ જેહાદ માટે જે કાયદો બનાવે એનું જો કડકથી પાલન થતું હોત ને તો આજે આ ઘટના નહીં બનતી। બીજું કે સવારના 2 વાગ્યાથી અમે અહીંયા આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે, ફરિયાદ માટે કે અરજી તો 1 મહિના પહેલાં અરજી લખાયેલી, અરજીનો કોઈ અમને એનો કોઈ પરિણામ મળ્યું નહીં। તો આજે અમે સરકાર પોલીસ તંત્રને એમ કીધું કે એને વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેટ કરી ને એને હાથે બી એને ગલત કર્યું। તો અમારું સરકારને બી અને પ્રશાસનને નિવેદન છે કે એવા વિધર્મીઓ પર કડકને કડક કાર્યવાહી કરે કે બીજી વાર એવા કોઈ ઉભા ન થાય। જય શ્રી રામ। છોકરાનું નામ અરબાજ છે, એ અતુલ રહેતો છે। પોલીસ પ્રશાસન તરફથી તો અમે સાહેબ અમને આજે 2 વાગ્યાથી અહીંયા આવેલા, હવે કમસે કમ 3-4 કલાક થઈ ગયેલા। સાહેબને મેં ફોન કર્યો ત્યાંના પીઆઈ સરને કે સાહેબ એવી ઘટના છે, એની વિરુદ્ધ આપણે ફરિયાદ કરવાની છે। તો સાહેબનો એક જ જવાબ હતો, તમે ફરિયાદ લખાવી દો। તો સાહેબને મેં કીધું સાહેબ ફરિયાદ તમે આવો તો સાહેબ તમે અધિકારી લખે ને। તો અમને જવાબ એવો મળ્યો કે તમે કોણ છે પૂછવાવાળા, તમે કયા સંગઠનથી, તમે જે બી હશે તે એવી રીતે મારે વાત નહીં કરવાની। આ એવી રીતે અમને જવાબ મળ્યો। એ અમથી બહુ અમે દુઃખી છે વાતથી। રસ્તામાં એક છોકરો હતો જે જીયા નાયકા કરીને આઈડી હતી, ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી, મેં એક્સેપ્ટ કરેલી, ફ્રેન્ડશીપ રીતે વાત કરેલી। અમારો એક વર્ષ જેવું હતી ફ્રેન્ડશીપ। પછી મેં દિવાળી થઈ ને પછી મેં એની માસીને ઘરે લઈ ગયેલો છોકરો। મેં હિન્દુ છે એમ કરીને ઢોળિયા પટેલ અને નામ બતાવેલું અંકિત। પછી એના ઘરે એની માસીના ઘરે ગયેલા। પછી એટલે એના ઘરે ગઈને પછી અમે છે ને બીજે દિવસે મેં પપ્પા લોકોએ ફોન કર્યો ને કાં છે એમ કરીને, તો બતાવી મેં આ જગ્યા છે એમ। પછી બેની ઘરે જોવાનું રાખ્યું છોકરો લગ્નની વાત કરવા સારું। તો બેની ઘરે ગયા તો ખાલી 2 માણસને લાવેલો છોકરો, વડીલમાં ખાલી 2 છોકરાને લાવેલો હતો ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું, અંકિત ને મેં ઢોળિયા પટેલ છે એમ। નીકળી મોમેડન છે છોકરો। એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે એમ। એ ઘરમાંથી મને બહાર નહીં નીકળવા દેતો ને કોઈ સાથે વાતચીત નહીં કરવા દે, ફોન ને બધું લઈ પાડેલું, એટલે મને મોકો નહીં મળ્યો ઘરે વાત કરવાની। પછી આજુબાજુમાં કોઈ આવા ત્યાં ભાઈ ફરે ને તો તેનીમાંથી મેં ફોન કરેલો પપ્પા લોકોને। પછી ભાઈને બોલાવ્યો લેવા સારું। પછી ભાઈ આવેલા ને ભાઈને મારેલો છોકરાએ। પછી મેં ઘરે આવ્યા કરેલી।
મેં 2 વાગ્યાને આવેલા છે પોલીસ સ્ટેશનમાં, અમને કઈ હજુ જવાબ જ નથી મળ્યો. પોલીસ વાળા બી કઈ અરજી ને એવું કઈ નથી લેતા. કરી હતી? 1 મહિના પહેલા બી અરજી કરી હતી, પણ હજુ તેનું બી કઈ સોલ્યુશન નથી નીકળ્યું. એ છોકરાને હાજર કરો, અહીંયા કાર્યવાહી કરાવો. શું નામ છે છોકરાનું અત્યારે? મુસ્લિમ છે ને? અત્યારે અરબાજ આખું ખબર તમને? હનીફ મકરાની, ક્યાં રહે છે? અતુલ મુકુંદ.